નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપનું યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ પર. લાસ્ટ ટાઈમ વી હેવ ડિસ્કસ ધ બેઝિક્સ ઓફ સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ, અને આપણે એવરેજ સ્પીડના સમ્સ સુધી પહોંચ્યા હતા એન્ડ ધેન વી સ્ટોપ્ડ. આજે આપણે જે કંઈ પણ બેઝિક્સ લાસ્ટ ટાઈમ શીખીને આવ્યા છે એના પર આધારિત જે મિસેલેનિયસ ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામમાં, એવા મિસેલેનિયસ ક્વેશ્ચન્સને આપણે શીખવાનો પ્રયત્ન કરીશું કે જેમાં જે કંઈ પણ શીખ્યા એનું બધી મેથડ્સનું કમ્બાઇન્ડ ઉપયોગ થઈ જાય. રાઈટ? સો વી બિગિન વિથ બે ટ્રેન 3.5 કિલોમીટરના અંતર પર છે. રાઈટ? તો હું અહીંયા લખી તો બહુ સિમ્પલી કે ડિસ્ટન્સ ઇઝ 3.5 કિલોમીટર. તેઓ સામે ચાલી રહી છે. અહીંયા હું થોડો ડાયાગ્રામના માધ્યમથી સમજી લો એટલે તમને પણ થોડું ઇઝી રહેશે કે આ એ અને આ બી, આ બે પોઈન્ટ છે જેની વચ્ચે 3.5 કિલોમીટરનું અંતર છે. 3.5 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. રાઈટ? ઓકે. આ ટ્રેનોની ઝડપ અનુક્રમે 72 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાક છે. સામે ચાલી રહી છે, મતલબ એક આમ જઈ રહી છે. બંને ટ્રેનોની વચ્ચે એક પક્ષી ઉડી રહ્યું છે 90 કિલોમીટર પર આવરની સ્પીડથી. મતલબ એક ટ્રેન આમ જાય છે, એક ટ્રેન આમ જાય છે, અને અહીંયા વચ્ચે ક્યાંક વન બર્ડ ઇઝ ફ્લાઇંગ, એક પક્ષી ઉડે છે જેની સ્પીડ છે 90 કિલોમીટર પર આવરની. તો આ બંને ટ્રેનો એકબીજાને પાર કરે ત્યાં સુધી તે પક્ષી કેટલું અંતર કાપી લેશે? મારે એક વાત સમજવી પડે. અહીંયા જો ફંડામેન્ટલ બે છે, રાઈટ, લોજિક બે એપ્લાય થાય અહીંયા કે એક ટ્રેન અહીંથી આમ જાય છે, બીજી ટ્રેન એક અહીંથી આમ આવે છે, અહીંયા વચ્ચે પક્ષી ઉડે છે, આમ જાય છે, આમ આવે છે, આમ જાય છે, આમ આવે છે. પક્ષી ક્યાં સુધી ઉડશે? પક્ષી ત્યાં સુધી જ ઉડશે. આ બંને ટ્રેનોની વચ્ચેની વાત ચાલે છે. આ બંને ટ્રેનોની વચ્ચે પક્ષી ત્યાં સુધી જ ઉડશે જ્યાં સુધી બંને ટ્રેનો એકબીજાને મળશે. તો મારે એ જાણી લેવું પડે કે બંને ટ્રેનો એકબીજાને કેટલા સમયમાં મળશે. જેટલા સમયમાં બંને ટ્રેનો એકબીજાને મળશે એટલા જ સમય માટે પક્ષી બી ઉડશે. તો જો શોધીએ આપણે કે ડિસ્ટન્સ તો 3.5 કિલોમીટર છે. સ્પીડ કેટલી લેવાની? સામે ટ્રેનો ચાલે છે, મતલબ ઝડપોનો સરવાળો કરવાનો. 72 વત્તા 54 એટલે 72 વત્તા 54 એટલે 126 કિલોમીટર પર આવર. સમય એ આપણે શોધવાનો છે કે બંને ટ્રેનો કેટલા સમય પછી એકબીજાને મળશે. રાઈટ? તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ છે 3.5 કિલોમીટર અને સ્પીડ કેટલી છે? 126. આ પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા હું 0 લગાવી દઉં છું. ધીસ ઇઝ યોર ટાઈમ. કરેક્ટ? આને હું સોલ્વ કરવાની કોશિશ નથી કરતો કેમ કે મારે આગળ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. હવે મને ખબર પડી કે બંને ટ્રેનો સામે ચાલે છે 35/1260 કલાકમાં બંને ટ્રેનો એકબીજાને મળશે, મતલબ પક્ષી પણ આટલા સમય સુધી જ ઉડશે. તો મને પૂછે છે કે પક્ષી કેટલું અંતર કાપશે? ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. પક્ષીની સ્પીડ કેટલી? 90 કિલોમીટર પર આવરની. અને પક્ષી કેટલો ટાઈમ ઉડે છે? 35/1260. કરેક્ટ? તો ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ બર્ડ. પક્ષી દ્વારા કપાયેલું અંતર આપણી પાસે આવી ગયું. લોજિક બહુ ક્લિયર કટ હતું. પહેલાં તો મારે ટાઈમ લાવવાનો હતો કે બંને ટ્રેનો કેટલા ટાઈમમાં એકબીજાને મળે છે. વી હેવ ફાઉન્ડ આઉટ કે 35/1260 કલાક પછી ટ્રેનો એકબીજાને મળે, મતલબ કે પક્ષી 35/1260 કલાક સુધી જ ઉડશે. અને પક્ષીની સ્પીડ કેટલી છે? 90 કિલોમીટર પર આવરની. તો ડિસ્ટન્સ કેટલું કાપશે? સ્પીડ ઇન્ટુ ટાઈમ. સોલ્વ કરીએ આને. રાઈટ? સોલ્વ કરી દઈએ. તો જો 18થી આ 0 કટ કરી દઉં, 2 ને 1 3, 3 ને 6 9, એટલે આ 9થી કટ થશે કેમ કે અંકોનો સરવાળો 9થી કટ થાય છે, એટલે આને કટ કરી દઉં. તો 9 એકા 9, 36, 9 ચોક, આ 7 દુ 14, આ 7 પંજા 35, 5/2
એટલે કે અઢી કિલોમીટરનું અંતર પક્ષી કાપી ચૂક્યું હશે. કરેક્ટ. તો ક્વેશ્ચન જોવામાં ટિપિકલ ડિફિકલ્ટ લાગે, પણ ક્વેશ્ચન એટલા ડિફિકલ્ટ નથી હોતા અનલેસ અનટિલ યોર લોજિક્સ આર ક્લિયર, then only it will be problematic. otherwise ક્વેશ્ચન્સ બહુ આસાન અને બહુ સારા હોય છે, એટલા બધા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન નથી હોતા. જો બીજો એક પ્રશ્ન સમજીએ, કોઈ એક સ્થળે ચાલતા જઈને ઘોડા પર પરત આવીએ તો 37 મિનિટ લાગે છે. બહુ સિમ્પલ, ખાલી પ્લસ માઇનસનો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ ઓનલી એડિશન સબટ્રેક્શન. કરેક્ટ. ચાલતા જાઓ અને ઘોડા પર પાછા આવો તો 37 મિનિટનો સમય લાગે છે. તમે બંને બાજુએ ચાલતા જાઓ તો 55 મિનિટ લાગે છે. જતા બી ચાલીને જાઓ, આવતા બી ચાલીને આવો તો 55 મિનિટ લાગે. મતલબ એક બાજુ તમે ચાલીને જાઓ તો 27.5 મિનિટ લાગે છે. એક તરફ ચાલીને જતા 27.5 મિનિટનો સમય લાગે છે. ક્લિયર? બહુ ક્લિયર છે. આ મેં પહેલાં જ કીધું કે પ્લસ માઇનસ વાળો ક્વેશ્ચન છે. 27.5 મિનિટ લાગે છે, કારણ કે બંને બાજુ ચાલતા જાઓ તો 55 મિનિટ લાગે, તો એક બાજુ ચાલીને જાઓ તો 27.5 મિનિટ લાગે. અહીંયા શું લખેલું છે કે ચાલતા જાઓ અને પરત ઘોડા પર આવો તો 37 મિનિટ લાગે છે. તો 37 માંથી આ 27.5 માઇનસ કરી દઈએ. કરેક્ટ. તો આ ટાઈમ સારો લાગી જશે. એક તરફ ઘોડા પર જાઓ તો કેટલો ટાઈમ લાગે, માટે એક તરફ ઘોડા પર જતા કેટલો સમય લાગશે? 37 માઇનસ 27.5. જો ક્લિયર છે, જતા ચાલતા જાઓ ને આવતા ઘોડા પર આવો તો 37 મિનિટ લાગે, પણ મને ખબર છે કે એક તરફ ચાલીને જાઓ તો 27.5 મિનિટ લાગે છે. તો મને ખબર પડી જાય કે આવતા 9.5 મિનિટ લાગશે ઘોડા પર. 9.5 મિનિટ લાગે છે. મતલબ એક તરફથી તમે ઘોડા પરથી પાછા આવો તો 9.5 મિનિટ લાગે, પણ મને તો પૂછે કે બંને બાજુ ઘોડા પર જ જાઓ તો જતા બી 9.5, આવતા પણ 9.5, તો મને 19 મિનિટનો સમય લાગશે. ઇટ વિલ ટેક 19 મિનિટ. રાઈટ. જતા અને આવતા બંને બાજુ ઘોડા પર ટ્રાવેલ કરો તો 19 મિનિટનો સમય લાગશે. કારની ઝડપને મૂળ ઝડપ કરતાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો 150 કિલોમીટરનું અંતર કાપવામાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ જણાવો. જો સમજવાની કોશિશ કરીએ, જો હું કારની મૂળ ઝડપ x કિલોમીટર પર આવરની લઈ લઉં, મને તો ખબર છે જ નહીં કે કારની ઓરિજિનલ સ્પીડ કેટલી છે, તો મારો ક્વેશ્ચન છે. તો 150 કિલોમીટરનું અંતર કાપવામાં કેટલો ટાઈમ લાગે? 150 ભાગ્યા x. કેમ કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ 150નું, સ્પીડ xની, આટલો ટાઈમ લાગશે. કરેક્ટ. ઓકે. હવે શું લખે છે કે ઝડપ તમે 5 કિલોમીટર પ્રતિ કલાક વધારી દો તો, મતલબ તમારી સ્પીડને x+5ની કરી દો તો 150 કિલોમીટરનું અંતર કાપવામાં હવે આ બંને જે ટાઈમ લાગે છે એમાં 1 કલાકનો ગેપ આવે છે. 60 મિનિટ ઓછી છે. 60 મિનિટ દેટ ઇઝ 1 આવર. આટલું ઇક્વેશન ફોર્મ કર્યા પછી હવે આ ઇક્વેશનને આપણે સોલ્વ નથી કરવાનું. યુ હેવ ટુ ડાયરેક્ટલી પિક ધી આન્સર ફ્રોમ ધી ઓપ્શન્સ ગીવન. જે તમને ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શન્સનો સહારો લેવાનો અને સીધો તમારે આન્સર ઓપ્શનમાંથી ઉઠાવવાનો. લાઈક આવા અલગ અલગ ઓપ્શન આપેલા હશે તો જો સમજવાની કોશિશ કરીએ કે જો મારી ઓરિજિનલ સ્પીડ 20ની હોય તો જો ચેક કરીએ કે 150 ભાગ્યા 20 એટલે 7.5 થાય, માઇનસ 20 + 5 25, 150 ભાગ્યા 25 એટલે 6 થાય. આ બેનો ડિફરન્સ 1 થાય ના 1.5 થાય છે. ખોટું છે. આ નહીં લઈ શકાય. ઇટ ઇઝ રોંગ ઓપ્શન દેટ વી હેવ સિલેક્ટેડ. ઓકે. હવે હું આને સિલેક્ટ કરું કે 25 લઉં તો સમજીએ. 150 ભાગ્યા 25. જો તમે ઇક્વેશનને બી સોલ્વ કરી શકો છો, પણ આઈ સજેસ્ટ કે નો નીડ ટુ સોલ્વ ધી ઇક્વેશન, ડાયરેક્ટલી પિક ધી આન્સર ફ્રોમ ધી ઓપ્શન. અહીંયા
25 + 5 એટલે 30. 25 ની સ્પીડથી જાઓ 6 કલાક લાગે. 5 કિલોમીટર/hr ની સ્પીડ વધારી દો 25 માં, એટલે 30 ની સ્પીડથી જાઓ 5 કલાક લાગે. પહેલા 6 કલાક લાગતા હતા, હવે 5 કલાક લાગે. 1 કલાક ઓછો લાગે છે. એ જ આપણને ડેટામાં લખેલું છે. મતલબ ધીસ ઓપ્શન સેટિસ્ફાઈઝ અવર ડેટા. સો ધીસ ઇઝ યોર આન્સર. 25 કિલોમીટર/hr એ તમારી યુઝ્યુઅલ ઓરિજિનલ સ્પીડ હોવી જોઈએ. કરેક્ટ? ઓકે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ. આ પ્રકારના 2 પ્રશ્નો જોઈશું આપણે. સો યોર ડેટા, યોર લોજિક વિલ બી વેરી વેરી ક્લિયર. આવા ક્વેશ્ચન, આવો વેરિયન્ટ હવે એક્ઝામોમાં આવવા લાગ્યા છે, એટલે આને બહુ બરાબર સમજવાનું. 2 વાર સમજીશું, એના પછીના ક્વેશ્ચનમાં ફરી સમજીશું. સો યોર અપ્રોચ વિલ બી વેરી વેરી ક્લિયર. જો સમજીએ શું કહેવા માંગે છે ક્વેશ્ચન. 60 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ કારને એક્સિડન્ટ નડે છે. સમજો બરાબર આને. અહીંથી ચાલવાનું શરૂ કર્યું, આ 60 કિલોમીટર. અહીંયા કારને એક્સિડન્ટ થયું, જેના કારણે સ્પીડ 3/4 થઈ જાય છે. સ્પીડ થઈ જાય છે 3/4, મતલબ કે સ્પીડ ઘટાડવામાં આવે છે. તો અહીંથી તમારી સ્પીડ થઈ ગઈ છે 3/4, જેના કારણે તમે તમારા ડેસ્ટિનેશન પર 40 મિનિટ મોડા પહોંચો છો. મતલબ આ રહ્યું તમારું ડેસ્ટિનેશન. તો અહીંયા તમે આ કેટલું 40 મિનિટ લેટ પહોંચો છો. અહીંયા 40 મિનિટ લેટ પહોંચો છો સ્પીડ ઘટાડી દેવાના કારણે. આ તો થઈ ગઈ એક વાત. આગળ સમજીએ. જો આ અકસ્માત 24 કિલોમીટર પછી થયો હોત તો મતલબ અહીંયા ક્યાંક અહીંથી થયો હોત તો મતલબ આ ડિસ્ટન્સ, આ 24 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો અહીંયાથી એક્સિડન્ટ અહીં થયો હોત તો અહીંથી 3/4 સ્પીડ રિડ્યુસ કરી દો, તો અહીંથી આગળ જવામાં, અહીંયા આટલું પહોંચવામાં તમે 30 મિનિટ લેટ પહોંચ્યા હોત. 30 મિનિટ લેટ પહોંચ્યા હોત. બરાબર સમજી લેવાનું છે. મતલબ કે આ 24 કિલોમીટરનું જે અંતર છે ને, આ 24 કિલોમીટરનું અંતર કાપવામાં માત્ર 10 મિનિટનો ટાઈમ લાગે છે. અહીંથી અહીંયા 40 મિનિટ મોડા પહોંચ્યા હોત, અહીંથી અહીંયા 10 મિનિટ મોડા તમે પહોંચ્યા છો. મતલબ તમે સમજો બરાબર, વાતને બરાબર સમજીએ. સ્પીડ 3/4 છે, તો ટાઈમ કેટલો હશે? 4/3. કેમ કે સ્પીડનો રેશિયો 3/4 હોય તો ટાઈમનો રેશિયો 4/3 નો. કરેક્ટ? ટાઈમમાં કેટલો ગેપ છે? 1 યુનિટનો. 1 યુનિટનો ગેપ છે ટાઈમમાં. ટાઈમમાં ગેપ કેટલો? 1 યુનિટનો. અહીંયા ટાઈમમાં ગેપ કેટલો? 10 મિનિટનો. જો મેં પહેલાં જ કીધું કે બરાબર વાતોને સમજીશું. આ 24 કિલોમીટરનું અંતર છે. અહીંથી અહીંયા પહોંચ્યા હોત તો 40 મિનિટ લેટ પહોંચ્યા હોત, પણ અહીંથી અહીંયા પહોંચવામાં 30 મિનિટ લેટ પહોંચીએ છીએ. મતલબ સમયમાં 10 મિનિટનો ડિફરન્સ આવે છે. સમયનો રેશિયો શું છે? 4/3. 1 યુનિટમાં કેટલો ડિફરન્સ? 10 મિનિટનો. કરેક્ટ? તો આ જે 3 ટાઈમ છે, જે પહેલાં મને ટાઈમ 3નો લાગતો હતો, 4નો ટાઈમ તો હવે લાગે છે, પહેલાં 3નો લાગતો હતો. તો 1 યુનિટ બરાબર 10 મિનિટ, તો 3 યુનિટ બરાબર 30 મિનિટ. અહીંયા સુધી સમજાઈ ગયું હોવું જોઈએ. કરેક્ટ? હું શું કહેવા માંગુ છું કે આ જે 24 કિલોમીટરનું અંતર છે એ કેટલા સમયમાં કપાયું છે? 30 મિનિટમાં. તો મને પૂછે ઝડપ કેટલી? ઝડપ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ કેટલું? 24 કિલોમીટરનું. કેટલા સમયમાં કપાયું? અડધા કલાકમાં. 1/2. એટલે આ 1/2, આ 2 ઉપર જતો રહે એટલે 24 દુ 48 કિલોમીટર/hr એની સ્પીડ છે. કરેક્ટ? કરેક્ટ છે. હજી સમજી લઈએ આને. હું ફરી એકવાર સમજાવી દઉં છું. અગેન આઈ એમ રિપીટિંગ, કેમ કે આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. તો અનલેસ અન્ટિલ યોર અપ્રોચ ઇઝ ક્લિયર યુ વિલ નોટ બી એબલ ટુ સોલ્વ ઇટ. બરાબર સમજીએ. આ 60 કિલોમીટર પછી એક્સિડન્ટ થાય છે. ઓકે.
60 કિલોમીટર પછી એક્સિડન્ટ થયું, અહીંથી રિડ્યુસ કરી દીધી સ્પીડ, 3/4ની સ્પીડ કરી નાખી, તો એના ડેસ્ટિનેશન પર એ 40 મિનિટ લેટ પહોંચવા લાગ્યા, 40 મિનિટ લેટ પહોંચવા લાગી ગાડી. પણ ક્વેશ્ચન શું સજેસ્ટ કરે છે આગળ, કે જો 24 કિલોમીટર પછી અકસ્માત નડ્યો હોત તો, મતલબ કે અહીંયા તો આ ડિસ્ટન્સ થઈ ગયું 24 કિલોમીટરનું. 24 કિલોમીટર પછી એક્સિડન્ટ નડ્યો હોત તો અહીંથી અહીં પહોંચવામાં ગાડી 30 મિનિટ લેટ થઈ હોત અથવા વાહન 30 મિનિટ લેટ થયું હોત, તો સ્પીડ તમારી 3/4ની છે, તો ટાઈમ તમને 4/3 નો લાગે. તો ટાઈમમાં ગેપ કેટલો? 1 યુનિટનો. 1 યુનિટ ઇક્વલ ટુ વોટ? તો 1 યુનિટ ઇક્વલ ટુ 10 મિનિટનો ગેપ છે. 10 મિનિટનો ગેપ છે. તો તમને ટાઈમ કેટલો લાગતો હતો? 4 તો હવે લાગે છે સ્પીડ ઘટાડવાથી. પહેલાં તો 3 ટાઈમ લાગતો, 3 યુનિટ. તો 3 યુનિટ બરાબર 30 મિનિટ. મતલબ આ જે 24 કિલોમીટરનું અંતર છે આ 30 મિનિટમાં કપાયો, એટલે કે અડધા કલાકમાં. સો સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ ઇઝ 24, યોર ટાઈમ ઇઝ 1/2 hour. 2 ને ઉપર લઈ જાઓ, સો ઇટ ઇઝ 42 કિલોમીટર પર આવર. ક્લિયર? જો આ જ રીતે જ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય, બાકી અઝ્યુમ કરીને તમારાથી આવો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. રાઈટ? ફરી એક ક્વેશ્ચન જોઈએ, સો ઇટ વિલ બી મોર ક્લિયર. આમાં બે સ્થળ વચ્ચેનું કુલ અંતર જણાવો એવો પ્રશ્ન પૂછી લીધો છે. કરેક્ટ? મારે સ્પીડ તો શોધવી જ પડશે. ચેક કરીએ. 150 કિલોમીટર પછી એક્સિડન્ટ થાય છે. આ 150 કિલોમીટર એક્સિડન્ટ થાય, જેના કારણે સ્પીડ થઈ ગઈ 3/5ની. અહીંથી સ્પીડ થઈ ગઈ 3/5ની, જેના કારણે પોતાના ડેસ્ટિનેશન પર ગાડી 8 કલાક લેટ પહોંચે છે. 8 hour લેટ. કરેક્ટ? જો 360 કિલોમીટર પછી એક્સિડન્ટ થયો હોત, મતલબ કે અહીંયા આ ડિસ્ટન્સ થઈ ગયું તમારું 360 કિલોમીટર, અહીંયા ક્યાંક એક્સિડન્ટ થયો હોત તો ગંતવ્ય સ્થાન પર માત્ર 4 કલાક જ ગાડી લેટ પહોંચત. મતલબ અહીંયા 4 કલાકનો ગેપ છે. હવે સમજીએ વાતને. 3/5ની સ્પીડ હોય તો ટાઈમ તો લાગે 5/3. ટાઈમનો ગેપ કેટલો? 2 યુનિટનો. 2 યુનિટ બરાબર ગેપ કેટલો? 4 કલાકનો. તો 1 યુનિટ બરાબર 2 કલાક. 1 યુનિટ બરાબર 2 કલાક. હવે આપણે ડેટ વેલ્યુ ક્યાં મૂકવાની? જે ઓરિજિનલ ટાઈમ હતો, મતલબ આમાં, મતલબ આની અંદર વેલ્યુ મૂકવાની. તો 3 યુનિટની વેલ્યુ કેટલી? 3 × 2 = 6, મતલબ 6 કલાક. એટલે કે 360 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કપાય છે. ફરી સમજીએ 6 ક્યાંથી લાવ્યો હું. ટાઈમ થઈ ગયો 5/3, કેમ કે સ્પીડ હતી 3/5. ટાઈમમાં ગેપ કેટલો? 2 યુનિટનો. અહીંયા ટાઈમમાં ગેપ કેટલો? 4 કલાકનો. 2 યુનિટ બરાબર 4 કલાક, 1 યુનિટ બરાબર 2 કલાક. તો 5 કલાક તો હવે લાગે છે. 5 યુનિટ ટાઈમ તો પહેલાં તો ટાઈમ 3 યુનિટ લાગતો હતો, તો ઇન્ટુ 2 કરી દો. 3 યુનિટની વેલ્યુ 6 કલાક. મતલબ આ 360 કિલોમીટર અંતર કાપવા માટે 6 કલાકનો સમય લાગે છે. સો યોર સ્પીડ ઇઝ 60 કિલોમીટર પર આવર. 60 કિલોમીટર પર આવર. આ આપણો ક્વેશ્ચન નહોતો. આપણો તો ક્વેશ્ચન છે કે ટોટલ ડિસ્ટન્સ કેટલું, કુલ અંતર કેટલું, બે સ્થળ વચ્ચેનું કુલ અંતર કેટલું. લેટ અસ ટ્રાય અગેન. મતલબ આ 60 કિલોમીટર પર આવરની આપણી સ્પીડ છે. આપણે આગળ આને ક્વેશ્ચનને સોલ્વ કરીએ. આ હતું આપણું 150 કિલોમીટરનું ડિસ્ટન્સ. મતલબ કે 150 કિલોમીટર પછી એક્સિડન્ટ થયું, જેના કારણે સ્પીડ 3/5ની થઈ ગઈ અને અહીંથી અહીં પહોંચવામાં 8 કલાક વાહન લેટ પહોંચે છે. 8 કલાક લેટ પહોંચે છે. ઓકે, હવે સમજીએ કે અહીંથી 3/5ની સ્પીડ થઈ ગઈ અહીંથી જ, આ પોઈન્ટથી જ. તો મારે તો જાણવાનું છે કે આ અંતર કેટલું છે. આ વોટ ઇઝ ધ ડિસ્ટન્સ અપ ટુ હિયર.
આ અંતર કેટલું છે, આ જ મારો ક્વેશ્ચન છે, રાઈટ. સમજીએ. ટાઈમ થઈ ગયો છે 5/3. કેટલો ગેપ છે? 2 યુનિટનો. 2 યુનિટનો ગેપ બરાબર કેટલો? 8 કલાક. 8 કલાક. હવે અહીંયા પેલું આ કેસ અહીંયા વચ્ચે લાવવાનો નથી, રાઈટ. તો 1 યુનિટનો ગેપ બરાબર 4 કલાક. 1 યુનિટનો ગેપ બરાબર 4 કલાક. અહીંયા ગુણાકાર કરી દો, મતલબ 12 કલાકનો સમય લાગે છે અહીંથી અહીંયા જવામાં. અહીંથી અહીંયા જવામાં 12 કલાકનો ટાઈમ લાગે. સ્પીડ મને ખબર છે 60 કિલોમીટર પર આવર. 1 કલાકમાં 60 કિલોમીટર ગાડી ચાલે છે, ટ્રેન. તો 12 કલાકમાં 12 × 72 720 કિલોમીટર ટ્રાવેલ કરશે. મતલબ આ 150 કિલોમીટર અને આ 720 કિલોમીટર. 720 અને 150 ટોટલ ડિસ્ટન્સ છે 870 કિલોમીટર. કરેક્ટ. બરાબર સમજો. ના સમજાજો વિડીયોને વારંવાર 2-3 વાર રિવાઇન્ડ કરજો, એને પોઝ કરીને જોજો, બટ આને બરાબર સમજવાની કોશિશ કરજો, કેમ કે આવા પ્રકારના પ્રશ્નો હવે કન્ફર્મ પૂછાવાના ચાલુ થયા છે. ધ ક્વેશ્ચન્સ વિચ આર બેઝડ ઓન એક્સિડેન્ટલ પ્રોબ્લેમ, રાઈટ. ઓકે. એક વ્યક્તિએ પોતાની મૂળ ઝડપને 2/7 કરી, જેથી 10 મિનિટ મોડો પહોંચ્યો. તો તેની મૂળ ઝડપ, નવી ઝડપ, વાસ્તવિક સમય અને ઘટેલો સમય જણાવો. બધું જ જણાવો આને, રાઈટ. બધું જ જણાવીએ એને. જો હમણાં જ જણાવી દઈએ ફટાફટ, 1 સેકન્ડમાં જણાવી દઈએ. સ્પીડ 2/7, ટાઈમ 7/2. કરેક્ટ છે. ઓકે. 10 મિનિટ મોડો પહોંચ્યો. 10 મિનિટ મોડો પહોંચ્યો. તો 10 મિનિટ મોડો પહોંચ્યો મતલબ ટાઈમમાં ગેપ કેટલો? 7 - 2, 5 યુનિટનો ગેપ છે. 5 યુનિટ બરાબર 10 મિનિટ. તો 1 યુનિટ બરાબર 2 મિનિટ. બસ ક્વેશ્ચન સોલ્વ. 1 યુનિટની વેલ્યુ 2 મિનિટ. તો જો બધે 2 નું મલ્ટીપ્લાય કરી દઉં, આ થઈ ગયો તમારો 14 મિનિટનો ટાઈમ. આ ગુણ્યા 2 એટલે આ 4 મિનિટનો ટાઈમ. મતલબ આ ગુણ્યા 2 એટલે 4 કિલોમીટર પર આવરની સ્પીડ, અને આ ગુણ્યા 2 એટલે 14 કિલોમીટર પર આવરની સ્પીડ. જો બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા કે તમારી ઓરિજિનલ સ્પીડ કેટલી હતી, તો ઓરિજિનલ સ્પીડ હતી 14 કિલોમીટર પર આવર. ઘટેલી કેટલી? તો 14 ગુણ્યા 2/7 કરી તમે. આ 7 દુ એટલે 2 દુ 4. આ રહ્યો આન્સર. ઘટેલી સ્પીડ કેટલી? 4 કિલોમીટર પર આવર. ઓરિજિનલ સ્પીડ કેટલી? 14 કિલોમીટર પર આવર. ઘટેલો ટાઈમ કેટલો? 4 મિનિટ. ટાઈમ પહેલાં કેટલો લાગતો હતો? 14 મિનિટ. યુઝ્યુઅલ ટાઈમ કેટલો? સ્પીડ ઘટવાના કારણે કેટલો? ઘટેલો ટાઈમ કેટલો? ઓરિજિનલ ટાઈમ કેટલો? બધું જ આસાનીથી ખાલી આ એક ફેક્ટર શોધીને લાવો ને, બધા ક્વેશ્ચનના આન્સર આરામથી આપી શકાય છે. ઓકે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો તમે લોજિક ના જાણતા હો તો આ ક્વેશ્ચનને ખાલી વાંચવાનો અને વાંચીને આને જવા દેવાનો. બીજું તમારાથી કંઈ થાય એવું નથી આવા ક્વેશ્ચનમાં, અનલેસ અનટિલ યુ નો ધ બેઝિક મેથડ, રાઈટ. હું બતાવું તમને આ શું કહેવા માંગે છે અને કેટલું આસાનીથી આવા પ્રશ્નોને સોલ્વ કરી શકાય. સી શું કહે છે આ. સમય કેટલા છે આપણી પાસે? જો સમજીએ. આ 1 છે, આ અહીંયા 12 છે, અહીંયા 2 છે. આને એક સિક્વન્સમાં લખી લઈએ. 12, 1 અને 2. આ 12, આ 1 અને આ 2. કરેક્ટ. હવે શું કહે છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 2 વાગે પહોંચે છે. 40 કિલોમીટર પર આવરની સ્પીડથી જાય તો 2 વાગે પહોંચે છે. 60 કિલોમીટર પર આવરની સ્પીડથી જાય તો 12 વાગે પહોંચે છે.
તો 1 વાગે પહોંચવું હોય તો સ્પીડ કેટલી રાખવી જોઈએ? આ એનો ક્વેશ્ચન છે. કરેક્ટ. તો હું તમને મેથેમેટિક્સનો એક બહુ બ્યુટીફુલ અને બહુ સ્ટાન્ડર્ડ ખાલી કન્સેપ્ટ સમજાવી દઉં કે અહીંયા સમય તમે જુઓ 12 અને 1 કલાકનો ગેપ, 1 અને 2 1 કલાકનો ગેપ. જ્યારે સમયની અંદર ગેપ સરખો હોય એને સમાંતર શ્રેણી કહેવાય, એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. ક્લિયર? તો જ્યારે જ્યારે સમય એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય ત્યારે તમારી ઝડપ એ હાર્મોનિક પ્રોગ્રેશનમાં હોવી જોઈએ. એનો મતલબ કે 60 અને 40ની અહીંયા સરેરાશ આવવી જોઈએ. ધેટ્સ ઇટ. દેટ ઇઝ ધ કન્સેપ્ટ. કરેક્ટ? અહીંયા 60 અને 40ની સરેરાશ આવવી જોઈએ. તો 60 અને 40ની સરેરાશ આપણે શીખીને આવ્યા 2 × 60 × 40 છેદમાં 60 + 40 એટલે 100. આ 0 0 કટ, 6 ચોક 24, 24 × 48 મતલબ 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખશો તો 1 વાગે પહોંચશો. 60 કિલોમીટર પર આવરની સ્પીડ રાખશો તો 12 વાગે પહોંચશો. 40 કિલોમીટર પર આવરની સ્પીડ રાખશો તો 2 વાગે પહોંચશો. જો આપણે પહોંચીને જોઈએ, કોઈ પણ વસ્તુને આપણે ઇમિડિયેટલી સ્વીકારી નહીં લેવાની, આપણે એને ક્રોસ વેરીફાઈ કરીને જોવાનું. હું તમને બતાવું કે 60, 48 અને 40નો હું લસા લઈ લઉં તો 60, 48 અને 40નો લસા આવશે 240 કિલોમીટર. કરેક્ટ? સમજીએ આપણે 240 કિલોમીટરનું અંતર છે. માની લો કે 240 કિલોમીટરનું અંતર છે. અહીંથી અમદાવાદથી આ સુરત 240 કિલોમીટરનું અંતર છે. 240 કિલોમીટરનું અંતર છે. કોઈ વ્યક્તિ જો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 4 કલાકમાં પહોંચી જાય. મતલબ કે 12 વાગે પહોંચી જાય એટલે 8 વાગે નીકળે અહીંથી અને 12 વાગે પહોંચી જાય. ક્લિયર છે? 8 વાગે નીકળે તો 12 વાગે પહોંચી જાય. ક્યારે? જો 60ની સ્પીડથી જાય તો. 48ની સ્પીડથી જાય તો 240 ભાગ્યા 48 એને 5 કલાક લાગશે. મતલબ 8 વાગે નીકળે તો 5 એટલે 1 વાગે પહોંચશે. 40ની સ્પીડથી જશે તો 40 × 240 એને 6 કલાક લાગશે. એટલે 8 વાગે નીકળે તો 6 કલાક એટલે 2 વાગે પહોંચશે. મને લાગે છે બહુ ક્લિયર હશે. આ હું માત્ર ને માત્ર તમને સમજાવવા માટેના પ્રયત્ન કરું છું. અધરવાઇઝ નો નીડ ટુ એક્સપ્લેન, નો નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. એક જ વાતને સમજવાની કે સમય જો અરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય તો તમારી સ્પીડ હંમેશા હાર્મોનિક પ્રોગ્રેશનમાં હશે. મતલબ કે એની સરેરાશ અહીંયા આવશે. ક્લિયર? જો હું બીજું ઉદાહરણ લઈ લઉં તો આ બહુ ક્લિયર તમને ખ્યાલ આવશે. માની લો કે ક્વેશ્ચન એવી રીતે આવી જાય. સમજી લઈએ આપણે કે A, B અને C અમદાવાદથી જયપુર જવા માટે નીકળે છે. આ બીજો ક્વેશ્ચન છે. આનાથી હટીને આ તો આપણે સોલ્વ કરી ચૂક્યા. આનો તો આન્સર છે 48 કિલોમીટર પર આવર. A, B અને C ત્રણે એક જ સમયે, જો બે ઇવેન્ટ થઈ શકે છે. કાં તો તમે જુદા જુદા સમયે નીકળો અને એક જ સમયે પહોંચો, અથવા તો એક જ સમયે નીકળો, જુદા જુદા સમયે પહોંચો. વાત એક જ છે. અહીંયા એ નીકળે છે 10 વાગે એ નીકળે સવારે, બી નીકળે છે 11:30 વાગે, બી નીકળે છે 11:30 વાગે અને સી નીકળે છે 1 વાગે. જુદા જુદા ટાઈમ પર નીકળે છે. એ નીકળે છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, સી નીકળે છે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. પણ આ ત્રણે એક જ સમયે જયપુર પહોંચે છે. તો બી કેટલી ઝડપથી નીકળ્યો હશે? બીની ઝડપ શું હશે? સિમિલર ક્વેશ્ચન છે, બિલકુલ સિમિલર ક્વેશ્ચન છે. તમે જો સમયમાં કેટલો ગેપ છે? 1.5 કલાકનો. 10 થી 11:30 તો આ છે તમારો 1.5 કલાકનો ગેપ છે. અહીંયા 1:30નો. અહીંથી 11:30 થી 1 આ બી તમારો 1.5 કલાકનો ગેપ છે. તો સમયનો ગેપ અરિથમેટિક પ્રોગ્રેશનમાં છે.
સમયનો ગેપ સરખો છે તો તમારી જે સ્પીડ હશે એ સ્પીડ હાર્મોનિક પ્રોગ્રેશનમાં હોવી જોઈએ, મતલબ કે એનો હવે આ એવરેજ લેવાની છે. તો એવરેજ શું આવશે? 2 × 30 × 45 છેદમાં 30 + 45 એટલે 75. સોલ્વ કરીએ. 15 × 5 15 તરી, 5 × 30 તો 6 તરી 18, 18 દુ 36. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આને નીકળવાનું રહેશે. કરેક્ટ છે? તો જો આવા ક્વેશ્ચન બી આવી શકે છે, મતલબ લોજિક બહુ ક્લિયર હોવું જોઈએ. ઓકે, આગળ ચાલીએ આપણે. રાઈટ, તો આપણો ક્વેશ્ચન અલગ હતો. આપણો જે ક્વેશ્ચન હતો એનો આન્સર છે કે 60 અને 40ની એવરેજ આપણે લેવાની હતી. 60 અને 40ની એવરેજ થશે 48 km/h. એક પોલીસ અને ચોરની ઝડપનો ગુણોત્તર 12:7 છે. જ્યારે ચોર પકડાયો ત્યાં સુધીમાં પોલીસે 150 મીટર અંતર વધુ કાપ્યું તો ચોરને પકડવા કેટલું અંતર કાપ્યું હશે? એક વાત ફરી સમજી લઈએ. આપણે જે બિગિનિંગ સેશનની શરૂઆત કરી હતી એ જ વખતે કીધું હતું કે જેટલો સમય માટે ચોર દોડ્યો હશે એટલા જ સમય માટે પોલીસ બી દોડી હશે. મતલબ કે સમયનો ગુણોત્તર, સમય અચળ છે. સમય અચળ હોય તો ચોર અને પોલીસની ઝડપ તથા ચોર અને પોલીસ દ્વારા કપાયેલ અંતર, આનો રેશિયો હંમેશા સમાન હોય. તો હું અહીંયા લખી દઉં કે સ્પીડ ઓફ પોલીસ અપોન સ્પીડ ઓફ થીફ is always equal to distance traveled by police upon distance traveled by thief. કરેક્ટ? હું લખી શકું છું. કેમ? કેમ કે સમય અચળ છે, બંને એક જ સમય માટે દોડ્યા છે. સ્પીડનો રેશિયો છે 12:7. 12/7. ઇટ ઇઝ ઓલરેડી ગિવન હિયર. 12/7. તો અંતરનો રેશિયો બી તો આ જ રહેશે. આ જ રહેશે. મતલબ જેટલું અંતર પોલીસ દોડશે એમાં અને જેટલું અંતર ચોર કાપશે એમાં એનો રેશિયો હશે 12/7. મતલબ કેટલો ગેપ છે? 5 યુનિટનો ગેપ છે. ધ ગેપ ઇઝ 5 યુનિટનો ગેપ છે. રાઈટ, 5 યુનિટનો ગેપ છે. 5 યુનિટનો ગેપ બરાબર 150 ગિવન કે પોલીસ 150 મીટર અંતર વધુ કાપે છે. મતલબ ચોર અને પોલીસની વચ્ચે જે અંતરનો ગેપ છે 150નો છે. 5 યુનિટ બરાબર 150 મીટર, તો 1 યુનિટ બરાબર 30 મીટર. 1 યુનિટની વેલ્યુ 30 મીટર. તો અહીંયા આપણે 12 યુનિટની વેલ્યુ કેટલી? 360 મીટર. અને 7 યુનિટની વેલ્યુ કેટલી? 210 મીટર. બસ, ક્વેશ્ચન સોલ્વડ. મતલબ મને પ્રશ્ન પૂછે છે કે પોલીસે કેટલું અંતર કાપ્યું ચોરને પકડવા? તો પોલીસને 360નું અંતર કાપવું પડે. ચોરે કેટલું કાપ્યું? ચોરે 210 મીટરનું અંતર કાપ્યું. પોલીસને 150 વધારે કેમ કાપવું પડ્યું? કેમ કે અંતર પહેલેથી 150 હતું બંનેની વચ્ચે, એટલે એટલું અંતર કાપવું પડ્યું. તો પોલીસ દ્વારા કપાયેલ અંતર કેટલું? 360. ક્લિયર? બહુ સિમ્પલ નાના લોજિક છે જેનાથી આપણે પ્રશ્નોને સોલ્વ કરી રહ્યા છીએ. સિમિલર લોજિક અગેન સિમિલર લોજિક. શું કે વેન ધ ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ, જ્યારે સમય અચળ હોય ત્યારે ઝડપનો ગુણાકાર અને અંતરનો ગુણાકાર હંમેશા સમાન હોય. રાઈટ? તો જો એક ક્વેશ્ચન આપણે અહીંયા લખેલું છે, યુ ઓલ માઇટ હેવ સીન ધ મૂવી ગુલામ. તમે બધાએ જોયું હશે. આ જે સીનની અહીંયા ચર્ચા કરી છે સ્ક્રીન પર, એ સીન બી તમે જોયો હશે. ગુલામ પિક્ચરનો આ સીન છે. આ અહીંયા આમિર ખાન છે અને અહીંયા એક ટ્રેન છે. આમિર ખાન અને ટ્રેનની વચ્ચે 2 કિલોમીટરનું અંતર છે. 2 કિલોમીટરનું અંતર છે. આમિર ખાનથી 400 મીટર દૂર થાંભલા પર, આ રહ્યો એક થાંભલો, આ થાંભલા પર એક રૂમાલ છે લાલ કલરનો જે 400 મીટર દૂરી પર છે. મતલબ આ ડિસ્ટન્સ થઈ ગયો 400 મીટર. તો આ જો 400 મીટરનું ડિસ્ટન્સ હોય તો આ ડિસ્ટન્સ થઈ ગયું 1600 મીટરનું. કેમ કે ટ્રેન અને આમિર ખાનની વચ્ચે અંતર છે 2 કિલોમીટરનું, 2000 મીટરનું. હવે સમજીએ. અહીંથી આ ટ્રેન થાંભલા સુધી પહોંચે અને અહીંથી આમિર ખાન બી થાંભલા સુધી પહોંચે. મતલબ જેટલો સમય ટ્રેન ચાલે એટલો જ સમય આમિર ખાનને બી દોડવું પડે. સમય કોન્સ્ટન્ટ
તો હું શું લખી શકું કે સ્પીડ ઓફ આમિર ખાન અપોન સ્પીડ ઓફ ટ્રેન ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય આમિર ખાન અપોન ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ ટ્રેન. ક્લિયર? લખી શકાય. સ્પીડ ઓફ આમિર ખાન કેટલી, મારો પ્રશ્ન છે, મારે શોધવાનું છે, મને નહીં ખબર. સ્પીડ ઓફ ટ્રેન કેટલી, તો ટ્રેનની સ્પીડ છે 36 કિલોમીટર પ્રતિ કલાકની, એટલે કે 36. ડિસ્ટન્સ ઓફ આમિર ખાન, તો આમિર ખાન તો 400 મીટર દોડશે, તો અહીંયા આવશે 400 મીટર. ટ્રેન 1600 મીટર ચાલશે, એટલે અહીંયા આવશે 1600. આ 0 0 કટ, આ ચોખ્ખું ચોખ્ખું 16, આ 4 નવા, મતલબ સ્પીડ ઓફ આમિર ખાન ઇઝ 9 કિલોમીટર પર આવર. જો કેટલો બ્યુટીફુલ ક્વેશ્ચન છે, સિમ્પલી બેઝડ ઓન અ નોર્મલ કન્સેપ્ટ. આમિર ખાનની ઝડપ હશે 9 કિલોમીટર પર આવરની, રાઈટ. રેક્ટિફાઈ કરી નાખવાનો છે આ લોજિકને કે વેન ધ ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ, ડિસ્ટન્સનો રેશિયો અને સ્પીડનો રેશિયો હંમેશા સમાન હશે. ઓકે. એક વ્યક્તિ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 9 મિનિટમાં પહોંચે છે, તો કેટલી ઝડપ વધારવી જોઈએ કે જેથી અંતર 8 મિનિટમાં કપાઈ જાય? સમજીએ, બરાબર સમજીએ આને. આ એકદમ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી દઉં. આ સ્પીડ અને આ ટાઈમ, જો સમજીએ, 72 કિલોમીટરની સ્પીડથી જાય, 72ની સ્પીડથી જાય તો 9 મિનિટમાં પહોંચે છે. 9 મિનિટમાં, 9 મિનિટમાં. તો 8 મિનિટમાં પહોંચવું હોય, 8 મિનિટમાં પહોંચવું હોય તો ઝડપ કેટલી વધારવી જોઈએ? જો સમજીએ, ઝડપ કેટલી વધારવી જોઈએ? 9 અને 8, ટાઈમનો રેશિયો થઈ ગયો 9:8, તો સ્પીડનો રેશિયો થઈ જવો જોઈએ 8:9. ક્લિયર? ટાઈમનો રેશિયો છે 9:8, સ્પીડનો રેશિયો થવો જોઈએ 8:9. અહીંયા સ્પીડ કેટલી? 72, મતલબ 9 વડે મલ્ટીપ્લાય કર્યું, અહીંયા બી 9 વડે મલ્ટીપ્લાય કરો, મતલબ સ્પીડ કેટલી રાખવી પડે તમારે? 81 કિલોમીટર પર આવરની સ્પીડ રાખવી પડે, જેથી તમે 8 મિનિટમાં પહોંચી જશો. તો 81 કિલોમીટર પર આવરની સ્પીડ રાખવી હોય, 72ની હતી, તો પ્રશ્ન પૂછે છે કેટલી વધારવી જોઈએ? 9 કિલોમીટર પર આવરની સ્પીડ વધારવી જોઈએ. કરેક્ટ? જો ફરી સમજાય દઉં એકવાર, કેમ કે આ એવા અપ્રોચ છે ને કે જેને બિલકુલ આમ સમજ્યા વગર તમે કામ નહીં કરી શકો. જો સમજીએ, ટાઈમનો રેશિયો શું છે? 9 અને 8નો. તો સ્પીડનો રેશિયો શું થઈ જાય? 8:9નો. તો જ્યારે સ્પીડ 8 મતલબ 72ની સ્પીડ હોય, તો 72ની સ્પીડ મતલબ 8 યુનિટ બરાબર 72. તો આને 9 વડે ગુણો, આને બી 9 વડે ગુણો. તો જ્યારે તમે સ્પીડ 72ની રાખો છો ત્યારે તમે 9 મિનિટમાં પહોંચો છો, અને જ્યારે તમે સ્પીડ 81ની કરો છો ત્યારે તમે 8 મિનિટમાં પહોંચો છો. મતલબ કે તમારે તમારી ઝડપમાં 9 કિલોમીટર પર આવરનો વધારો કરવો જોઈએ. રાઈટ? ઓકે, ઓલ રાઈટ. એક કાર એક ચોટી તરફ 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે. જો સીન શું છે સમજીએ. આ એક પીક છે, આ એક પીક છે. 1170 મીટરની દૂરી પર, આ 1170 મીટરની દૂરી પર, અહીંયા ક્યાંક 1170 મીટરની દૂરી પર એક સસલું કારને જુએ છે. અહીંયા એક રેબિટ એક કારને નીચે જુએ છે, કાર ઉપર જઈ રહી છે, 1170 મીટરની દૂરી પર જુએ છે. મતલબ કે કાર અને રેબિટની વચ્ચે 1170 મીટરનું અંતર છે. કાર ઉપર પહોંચે ત્યાં સુધી સસલું 140 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નીચે આવે અને 120 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર જાય. આવું કર્યા કરે. 140 મીટર પર સેકન્ડની સ્પીડથી નીચે આવે, 120 મીટર પર સેકન્ડ ઝડપથી ઉપર જાય. આવું ક્યાં સુધી કર્યા કરશે? જ્યાં સુધી આ કાર અહીંયા નહીં પહોંચી જાય ત્યાં સુધી. તો મારે એ જાણવું પડશે કે આ કાર ઉપર કેટલા સમયમાં પહોંચી જશે. આ કાર અહીંયા જેટલા સમયમાં પહોંચે એટલો જ સમય
રેબિટ આમ તેમ કર્યા કરશે, રાઈટ. તો જો સમજવાની કોશિશ કરીએ આપણે કે ડિસ્ટન્સ કેટલું છે. distance is equal to 1170 મીટર. ટાઈમ કેટલો લાગશે આપણે ફાઇન્ડ કરી લઈએ છીએ. સ્પીડ કેટલી છે કારની? સ્પીડ છે 90 મીટર પર સેકન્ડ, રાઈટ. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ 1170 અપોન ધીસ 13 નવા 117, મતલબ 13 સેકન્ડમાં આ કાર અહીંયા પહોંચી જશે. 13 સેકન્ડમાં આ કાર ઉપર પહોંચી જશે. તો સસલું બી તો 13 સેકન્ડ જ અવર જવર કરશે. તો સસલું મને પ્રશ્ન પૂછે કે સસલાએ કેટલું અંતર કાપ્યું હશે? તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. સ્પીડ ઇન્ટુ ટાઈમ. ટાઈમ કેટલો? તો સસલું કેટલી મિનિટ સુધી, સેકન્ડ સુધી? 13 સેકન્ડ સુધી આમ તેમ કરશે. હવે સસલાની સ્પીડ કેટલી છે? તો જો 140 મીટર પર સેકન્ડથી નીચે આવે છે અને 120 મીટર પર સેકન્ડથી ઉપર જાય છે, મતલબ મારે સરેરાશ ઝડપ કાઢવાની. સરેરાશ ઝડપની શું ફોર્મ્યુલા છે? 2 ગુણ્યા 140 ગુણ્યા 120 છેદમાં 140 વત્તા 120 એટલે કે 260. ક્લિયર? આ 0 0 કટ. 2 થી કટ કરી દઉં તો આ 13 અને આને 2 થી કટ કરી દઉં તો આ 70. તો આનો આન્સર થઈ ગયો 7 દુ 14, 1680. 140 ગુણ્યા 2, ઓકે 168. 1680 ભાગ્યા 13, 70 ગુણ્યા 2 ગુણ્યા 12 ભાગ્યા 13, 1680 ભાગ્યા 13. તો 13 કટ. તો સસલા દ્વારા કપાયેલ અંતર કેટલું? 1680 મીટર. 1680 મીટર. આ પેલા પક્ષીવાળો જે પ્રશ્ન આપણે પહેલો ડિસ્કસ કર્યો હતો કે 2 ટ્રેન સામે મળે, એકબીજાને મળે એટલો ટાઈમ જ પક્ષી ઉડે. તો અહીંયા પણ આ ટ્રેન ઉપર પહોંચે ત્યાં સુધી જ સસલું આમ તેમ અવર જવર કરે છે. તો સસલું કેટલા ટાઈમ અવર જવર કરશે? 13 સેકન્ડ. એ આપણે અહીંથી લઈ આવ્યા. કરેક્ટ. અને સસલા દ્વારા કપાયેલ અંતર કેટલું? સ્પીડ ઇન્ટુ ટાઈમ. સસલાની સ્પીડ કેટલી? એવરેજ કાઢીએ આપણે 1680 ભાગ્યા 13 અને 13 સેકન્ડ સુધી અવર જવર કરશે. સો ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ રેબિટ ઇઝ 1680 મીટર, રાઈટ. ઓકે, આગળ ચાલીએ. આ ક્વેશ્ચન તમે જાતે તમારી નોટમાં સોલ્વ કરો. મને એવું લાગે છે કે તમે આસાનીથી સોલ્વ કરી શકશો. અગેન ધ સિમિલર લોજિકનો ક્વેશ્ચન એટલા માટે આપણે બોર્ડ પર લઈ આવ્યા કે તમને બરાબર અપ્રોચ ક્લિયર થઈ જાય, રાઈટ. તો તમે જુઓ કે શું કહેવા માંગે છે આ પ્રશ્ન. ટાઈમનો તમે એનો પ્રોગ્રેશન જુઓ. 10, 12 અને 2, રાઈટ. 10, 12 અને 2. આ 10, આ 12 અને આ 2. 2 કલાકનો ગેપ છે ટાઈમમાં. 2 કલાકનો ગેપ છે, મતલબ સમય તમારો સમાંતર શ્રેણીમાં છે. યોર ટાઈમ ઇઝ ઇન એરિથમેટિક પ્રોગ્રેશન, સો યોર સ્પીડ મસ્ટ બી ઇન હાર્મોનિક પ્રોગ્રેશન. તો 10 વાગે પહોંચવા માટે એક વ્યક્તિ 48 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જાય તો એ 2 વાગે પહોંચે છે. 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જાય તો એ 10 વાગે પહોંચે છે. મને પ્રશ્ન પૂછે છે કે 12 વાગે પહોંચવા માટે ઝડપ કેટલી રાખવી જોઈએ? યુ કેન સોલ્વ ઇટ.
શું શોધવું પડશે? 80 અને 48ની સરેરાશ ઝડપ. મતલબ 2 ગુણ્યા 80 ગુણ્યા 48 છેદમાં 80 વત્તા 48 એટલે કે 128. કરેક્ટ. આને સોલ્વ કરીએ તો 4 4 થી કટ કરી દઉં તો આ 12 ચોક 48. આને 4 થી કટ કરી દઈએ તો 4 તરી 12 અને 4 દુ 8. રાઈટ. આને 2 થી કટ કરી દઉં તો આ થઈ જશે 16. આને કટ કરી દઉં 16 પંચા 80 તો 12 પંચા 60. રાઈટ. 12 વાગે તમારે પહોંચવું હોય તો ઝડપ તમારે 60 કિલોમીટર પ્રતિ કલાકની રાખવાની. જો તમારે 12 વાગે પહોંચવું હોય તો 60 કિલોમીટર પર આવરની સ્પીડ રાખવી જોઈએ. હવે મને લાગે છે આપણે 2-3 ક્વેશ્ચન આ ટાઈપના ડિસ્કસ કરી ચૂક્યા. નાવ આઈ થિંક કે આ ટાઈપના જો પ્રશ્નો પૂછાશે તમે બહુ આસાનીથી આને સોલ્વ કરી દેશો. કરેક્ટ. આગળ ચાલીએ. એ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સ્કૂલે જાય અને 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો આવે. મતલબ એવરેજ સ્પીડ કાઢવી પડશે. પહેલા તો મારે એવરેજ સ્પીડ કાઢવી પડશે. કેવી રીતે કાઢી લઈએ? 2 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 5 મતલબ 3 + 2. કરેક્ટ. તો આ થઈ જશે 3 દુ 6 દુ 12 છેદમાં 5 મતલબ સ્પીડ થઈ ગઈ 12/5 કિલોમીટર પર આવર. રાઈટ. સમય કેટલો લાગ્યો છે એને? તો સમય લાગ્યો છે એને 300 મિનિટ. 300 મિનિટ એટલે કે 5 કલાક. એટલે અહીંયા હું લખી દઉં છું 5 કલાક. મને શું પ્રશ્ન પૂછે છે કે અંતર કેટલું? અંતર કેટલું? ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. સ્પીડ છે 12/5, ટાઈમ છે 5, 5 5 ઘટ. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 12 કિલોમીટર. પણ આ જે અંતર આવ્યું છે આ ટોટલ અંતર આવ્યું છે જતા અને આવતા. ક્લિયર. મને તો શું પૂછે છે કે સ્કૂલ તેના ઘરથી કેટલી દૂર છે? તો 6 કિલોમીટર દૂર છે. 6 કિલોમીટર જતા અને 6 કિલોમીટર આવતા. કરેક્ટ છે. આઈ થિંક યુ ઓલ માઇટ બી ગેટિંગ. સમજાય છે? ઓકે. આ ક્વેશ્ચન પીઆઈની એક્ઝામમાં પીઆઈ 2021 રાઈટ આ ક્વેશ્ચન હાલમાં જ રિસેન્ટલી આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. ખાલી થોડુંક સેમ ડેટા ખાલી અહીંયા લખ્યું છે કે એક વ્યક્તિ નેતાનગર જાય છે તો શું નેતાનગર જાય તો શું ડેટા બદલાઈ જાય? ના, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. રાઈટ. આપણે સોલ્વ કરીએ આને તો જો બરાબર સમજી લઈએ કે મને શું પૂછે કે અંતર કેટલું, ડિસ્ટન્સ કેટલું, ટાઈમ આપેલો છે. કેટલો ટાઈમ છે? 5 કલાક 48 મિનિટ. 5 કલાક 48 મિનિટને હું સિમ્પ્લિફાઈ કરી લઉં, એને કલાકમાં કન્વર્ટ કરી દઉં તો 12 ચોક 48, 12 પંચા 60, પાયો 25 અને 4 29. 29/5 કલાકનો સમય છે. તો અહીંયા હું લખી દઉં છું 29/5 કલાક. સ્પીડ કઈ લેવાની? એવરેજ સ્પીડ. કેમ કે 25 કિલોમીટરની સ્પીડથી જાય છે અને 4 કિલોમીટરની સ્પીડથી પાછો આવે છે. તો સ્પીડ થઈ ગઈ 2 ગુણ્યા 25 ગુણ્યા 4 છેદમાં 25 વત્તા 4 એટલે કે 29. 25 ચોક 100, 200 ભાગ્યા 29. 200 ભાગ્યા 29. બધા ડેટા આપણી પાસે આવી ગયા છે. નાઉ વોટ વી વિલ ડુ? સી, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી છે? 200 ભાગ્યા 29. ડિસ્ટન્સ શોધવાનું છે. ટાઈમ કેટલું છે? 29 ભાગ્યા 5. 5 ઉપર જશે. 29 કટ. આ 5 થી આને કટ કરી દો એટલે 40. સો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 40 કિલોમીટર. ફરીથી 40 કિલોમીટર ઇઝ ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ. મને પૂછે છે કે અંતર કેટલું? તો પોસ્ટ ઓફિસ તેના ઘરથી કેટલી દૂર છે? તો 20 તો જતા લાગ્યા હશે 20 કિલોમીટર અને 20 કિલોમીટર આવતા લાગ્યા હશે. સો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન ધી હાઉસ એન્ડ ધ પોસ્ટ ઓફિસ ઇઝ 20 કિલોમીટર. રિસન્ટલી આ પ્રશ્ન પૂછાયો છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બરાબર સમજી લેજો. રાઈટ. આગળ ચાલીએ. બે ટ્રેનો એકબીજાથી 70 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે.
ડી ઇઝ ઇક્વલ ટુ 70 કિલોમીટર. એક જ દિશામાં ચાલે તો 7 કલાકમાં મળે, વિરુદ્ધ દિશામાં ચાલે તો 1 કલાકમાં મળે. તો જો સમજીએ કે ડિસ્ટન્સ, સ્પીડ અને ટાઈમ, 7 કલાક ક્યારે લાગે? જ્યારે એક જ દિશામાં ચાલે. તો એક જ દિશામાં ચાલે ત્યારે ઝડપોની બાદ બાકી કરીએ. ઝડપ તો બેમાંથી એક પણ ટ્રેનની નથી આપી મને, તો હું અઝ્યુમ કરી લઉં કે એક્સ માઇનસ વાય. કરેક્ટ. તો અહીંયા જો આપણે સમજીએ કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ, એટલે 7 કલાક બરાબર 70 છેદમાં એક્સ માઇનસ વાય. અહીંયા 7 થી 70 ને કટ કરી દઉં એટલે એક્સ માઇનસ વાય બરાબર 10. આ તો થઈ ગયું એક ઇક્વેશન. બીજું કે ડિસ્ટન્સ બરાબર 70, ટાઈમ કેટલો લાગે છે? 1 કલાક. ક્યારે? જ્યારે વિરુદ્ધ દિશામાં ચાલે. વિરુદ્ધ દિશામાં ચાલે એટલે ઝડપોનો સરવાળો એક્સ પ્લસ વાય. તો હું શું લખી શકું છું કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ટાઈમ 1 કલાક બરાબર 70 અપોન એક્સ પ્લસ વાય, મતલબ એક્સ પ્લસ વાય બરાબર 70. અહીંયા હું લખી શકું એક્સ પ્લસ વાય બરાબર 70. આ કટ 2x બરાબર 80, x બરાબર 40. x બરાબર 40. શું પૂછે છે મને? તેમની ઝડપ જણાવો. તો x બરાબર 40. x માઇનસ વાય બરાબર 10 હોય તો y બરાબર 30. x ની વેલ્યુ મૂકી દો આમાં. x ની વેલ્યુ મૂકો સો યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ y, ધેટ ઇઝ 30. રાઈટ. ચલો, થોડો લોજિક વાળો પ્રશ્ન હતો પણ ધીસ વે વી કેન સોલ્વ ઇટ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે લોજિક શીખીને એ જ લોજિકનો પ્રયોગ થયેલો છે. હું અહીંયા ડાયાગ્રામ બનાવું, તમને આરામથી ખ્યાલ આવશે. બિંદુ P અને Q 27 કિલોમીટર દૂરી પર છે. આ બિંદુ P અને આ બિંદુ Q, 27 કિલોમીટરનું અંતર છે આ બે બિંદુઓની વચ્ચે. કરેક્ટ. બે ટ્રેનો બિંદુ P અને Q થી એક જ દિશામાં અનુક્રમે 24 કિલોમીટર પ્રતિ કલાક અને 18 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી ચાલવાનું શરૂ કરે છે. Q થી દૂર R બિંદુ પાસે મળે છે. મતલબ અહીંથી અહીંયા એક બિંદુ છે, અહીંયા બંને ટ્રેનો મળે છે. સમજીએ વાત. એક ટ્રેન અહીંથી ચાલે છે, અહીંયા પહોંચે છે, P અને Q થી શરૂ કરે છે એક જ દિશામાં. એક P થી R પર પહોંચે છે, એક Q થી R પર પહોંચે છે અને R બિંદુ પાસે મળે છે. R બિંદુ પાસે મળે છે. તો Q થી R સુધીનું અંતર જણાવો. મતલબ આ આપણે જણાવવાનું છે. સમજવાની વાત છે કે જેટલા ટાઈમ માટે આ અહીંયાથી અહીંયા ચાલી એટલા ટાઈમ માટે આ અહીંથી અહીં ચાલી. ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ. ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ. ડિસ્ટન્સનો રેશિયો અને સ્પીડનો રેશિયો સમાન હશે. તો હું લખું અહીંયા કે સ્પીડ ઓફ P અપોન સ્પીડ ઓફ Q. જે P થી ચાલી એ ટ્રેનની સ્પીડ અને જે Q થી ચાલી એ ટ્રેનની સ્પીડ હંમેશા કોના રેશિયોને ઇક્વલ હોય કે જે અંતર P થી ટ્રાવેલ કર્યું ટ્રેને અને જે અંતર Q થી ટ્રાવેલ કર્યું છે. ક્લિયર? સિમ્પલ આપણે સોલ્વ કરી દીધું. તો P થી જે ટ્રેન ચાલી છે એની સ્પીડ કેટલી છે? એની સ્પીડ છે 24 અને જે Q થી ચાલી છે એની સ્પીડ કેટલી છે? 18. તો જે બંને દ્વારા જે અંતર કપાયા છે, જે ટ્રેન P થી ચાલી એના દ્વારા કપાયેલ અંતર અને જે ટ્રેન Q થી ચાલી એના દ્વારા કપાયેલ અંતર, એ બંને અંતરમાં જે રેશિયો છે એ જો ચેક કરીએ, 6 ચોક 24, 6 તરી 18, 4:3 નો રેશિયો છે. બંનેના અંતરમાં ડિફરન્સ કેટલો છે? 27 કિલોમીટરનો ડિફરન્સ તો છે જ બંનેના ડિસ્ટન્સમાં. તો 4 - 3, 1 યુનિટ બરાબર 27 કિલોમીટર. 1 યુનિટની વેલ્યુ 27 કિલોમીટર. તો 4 યુનિટની વેલ્યુ કેટલી? 27 ચોક 108 કિલોમીટર. મતલબ જે ટ્રેન P બિંદુથી ચાલે છે એ તો 108 કિલોમીટર કવર કરે છે અને 27 તરી 81 જે ટ્રેન Q થી ચાલે છે એ 81 કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. મતલબ આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું?
81 કિલોમીટરનું ડિસ્ટન્સ થઈ ગયું. 27નું આ હતું, એટલે આ ટ્રેન 108 કિલોમીટર ચાલી, આ ટ્રેન 81 કિલોમીટર ચાલી. છે ક્લિયર? બહુ સારા ક્વેશ્ચન છે, પણ આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે નાના લોજિક છે, રાઈટ, જેને શીખવા માટે વી આર ઓલ ટુગેધર હિયર. કરેક્ટ? આગળનો લોજિક સમજીએ. એક ટ્રેન 180 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડમાં પાર કરે તો 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લાગશે? શીખીને આવ્યા આપણે, મેથડ શીખીને આવ્યા. જો ફરી સમજીએ, 180 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડમાં પાર કરે તો 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક થાંભલાને કેટલા સમયમાં પાર કરશે? કરેક્ટ? તો જો અહીંયા આપણે લોજિક અપ્લાય કરીએ તો આ કામ બહુ આસાનીથી થઈ જશે. 180 મીટર લાંબા પ્લેટફોર્મને જો પાર કરે, 180 મીટર લાંબા પ્લેટફોર્મને, તો જો સ્પીડ કેટલી છે? 72 કિલોમીટર પર આવર. પહેલાં હું લોજિકલી સોલ્વ કરું છું, અને જો તમને ના સમજાય તો દેન વી વિલ ડુ ઇટ કન્વેન્શનલી. કરેક્ટ? સ્પીડ શું છે? 72,000 મીટર કવર કરવું હોય તો એને 3600 સેકન્ડ લાગે છે. કરેક્ટ છે આ વાત? એકદમ કરેક્ટ છે. આ રહી આની સ્પીડ 72 કિલોમીટર પર આવર. 72,000 મીટર કવર કરવા 3600 સેકન્ડ લાગે છે, તો 180 મીટર કવર કરવા એને કેટલો સમય લાગશે? સીધું અહીંથી કટ કરી દઈએ. 20 થી 20 કટ, આ 36 થી આને કટ કરી દઉં એટલે આ 20 મીટર કવર કરવા 1 સેકન્ડ, તો 180 મીટર કવર કરવા કેટલું? 180 ભાગ્યા 20, 20 નવા 9 સેકન્ડ. 180 મીટર લાંબુ પ્લેટફોર્મ પાર કરવું હોય તો 9 સેકન્ડ લાગવું જોઈએ, પણ 60 સેકન્ડ લાગી છે, મતલબ બાકીનું જે 51 સેકન્ડ છે એ થાંભલાને પાર કરવામાં લાગતો સમય છે. કરેક્ટ? કેમ આવું હું કહી શકું છું? કેમ કે આમ તો 9 સેકન્ડ જ લાગવું જોઈએ, પણ જ્યારે કોઈ પ્લેટફોર્મને પાર કરે ત્યારે ટ્રેનની લંબાઈ પણ એમાં એડ થઈ જાય છે. ખાલી એકલા પ્લેટફોર્મને પાર કરવા માટે લાગતો સમય નથી આવતો, ટ્રેનની લંબાઈ પાર થવામાં લાગતો સમય બી અંદર એડ થઈ જાય, માટે 60 સેકન્ડ બતાવે છે. રાઈટ? તો એકચ્યુઅલી તો પ્લેટફોર્મને પાર કરવા માટે તો 90 સેકન્ડ લાગે છે, તો બાકીના 51 સેકન્ડ શેમાં લાગી ગયા? ટ્રેનને પોતાની લંબાઈ કવર કરવામાં. તો ટ્રેન જ્યારે પોતાની લંબાઈ કવર કરે છે એનો મતલબ કે થાંભલાને કવર કરો કે પોતાની લંબાઈ કવર કરો, બોથ આર સિમિલર થિંગ. સમજાઈ ગયું? તો જો મેં બહુ એકદમ સિમ્પલ સ્ટેપમાં મેં સોલ્વ કરી દીધું અને તોય તમને ના ખ્યાલ આવ્યો હોય તો આપણે જો કન્વેન્શનલી આને સમજીએ. 180 મીટર લાંબા પ્લેટફોર્મને સૌથી પહેલાં તો હું ઝડપને કન્વર્ટ કરી દઉં. 5/18 વડે મલ્ટીપ્લાય કરીને 18 ચોક 72, એટલે તમારી ઝડપ થઈ ગઈ 20 મીટર પર સેકન્ડની. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી આવી ગઈ? 20. ડિસ્ટન્સ હું શું લઉં? ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ, એટલે કે x વત્તા 180. કેટલા ટાઈમમાં પાર કરે છે? 60 સેકન્ડમાં. તો 1200 બરાબર x પ્લસ 180, તો x બરાબર 1020 મીટર આવી ગઈ ટ્રેનની લંબાઈ. 1020 મીટર ટ્રેનની લંબાઈ. હવે મને પૂછે કે થાંભલાને પાર કરવામાં કેટલો સમય લાગે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ કેટલું છે? થાંભલાને પાર કરો એટલે ટ્રેનની લેન્થ જ કવર થાય, એટલે 1020 ભાગ્યા સ્પીડ કેટલી? સ્પીડ 20ની છે. આ 0 કટ, 2 થી કટ કરો, 51 સેકન્ડ. થાંભલાને પાર કરવામાં 51 સેકન્ડ લાગશે. કાં તો આટલું કામ કરો, આટલું કામ ના કરવું હોય તો સિમ્પલી જેમ મેં આ સ્પીડનો ઉપયોગ કર્યો, સિમ્પલી જેમ સ્પીડ વાપરી મેં, યુ કેન ઇમિજિએટલી ડુ ઇટ. રાઈટ? સો ઇટ ઇઝ અપ ટુ યુ કે કયા કન્સેપ્ટ વાપરવા અને કયા ટાઈમ કન્ઝ્યુમિંગ છે ને કયા ટાઈમ સેવિંગ છે. જો બે ટ્રેનોની લંબાઈનો ગુણોત્તર 5/3 અને તેમની ઝડપોનો ગુણોત્તર 6/5 હોય તો તેમના સમયનો ગુણોત્તર જણાવો. બહુ આસાન ક્વેશ્ચન છે, જો સમજીએ આપણે. સમય કોને કહેવાય? ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ એટલે ટ્રેનની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ અહીંથી જો હું 5 લઈ લઉં તો સ્પીડ કેટલી લેવી પડશે મારે?
સ્પીડ લેવી પડશે મારે 6, 5/6, રાઈટ. અને બીજું, જો હું ટ્રેનની લંબાઈ 3 લઈ લઉં તો સ્પીડ લેવી પડશે મારે 5. તો આ સમય જ છે ને. સમય મીન્સ વોટ? ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ 5નો, સ્પીડ 6ની. ડિસ્ટન્સ 3નો, સ્પીડ 5ની. તો આ થઈ ગયો સમયનો ગુણોત્તર. તો આપણે શું કરવાનું છે? આને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 25, આને અહીંયા મલ્ટીપ્લાય કરી દો એટલે 18. સમયનો ગુણોત્તર થશે 25/18. 25/18. ક્લિયર છે? તો જો મિસેલેનિયસ ક્વેશ્ચનને સમજવામાં પણ આપણે કમસે કમ 18 પ્રશ્નો આપણે જોવાનો ટ્રાય કર્યો. 18 પ્રશ્નો આપણે મિસેલેનિયસ જોયા કે જેમાં તમારી બધી મેથડ ક્લિયર થઈ જાય, બધી મેથડ કવર થઈ જાય. તો આ તો એક મતલબ અપ્રોચની આપણે ચર્ચા કરી, પણ વધુ પ્રેક્ટિસ કરવા માટે તમારે ઘરે આ બધી મેથડના 8-8, 10-10 સમ સોલ્વ કરવાના છે. મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવાના, એટલે એક કન્સેપ્ટ ક્લિયર થાય. અને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ ચેપ્ટરમાંથી પીઆઈની એક્ઝામમાં પણ 3 પ્રશ્નો પૂછાયેલા છે. આની પહેલાં જીપીએસસી એક્ઝામ લીધી, જેમાં પણ 2 પ્રશ્નો તો પૂછાયા છે જ. તો મિનિમમ 2 પ્રશ્નો તો પૂછે છે, કરેક્ટ. અને જેટલા કન્સેપ્ટ આપણે જોયા છે એની બહારનો તો કન્સેપ્ટ જ નથી. એવરી કન્સેપ્ટ વી હેવ ટચડ, રાઈટ. નોટ અ સિંગલ કન્સેપ્ટ વી હેવ લેફ્ટ, રાઈટ. તો બરાબર અભ્યાસ કરજો, બહુ મહેનત કરજો. વધુ નવા ચેપ્ટર સાથે, વધુ નવા અપ્રોચ સાથે ફરીથી મળીશું. ટિલ દેન કીપ પ્રેક્ટિસિંગ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.